શું તમારું કેક સ્પોન્જ હજી પણ ઇક્વલી 3 લેયરમાં કટિંગ નથી થતું? ચલો આજે આપણે જાણીએ કઈ સાઈઝનું ટીન યુઝ કરવાનું છે અને હા લાસ્ટમાં હું તમને આજે મારી બેકરીના સ્પોન્જ કેવા દેખાઈ રહ્યા છે, અમે એને કઈ રીતે સ્ટોર કરીએ છીએ અને કેટલા ઉપર અમે એને બેક કરી રહ્યા છીએ એ પણ હું તમને જણાવીશ. આજે છે 30 ડે ચેલેન્જનો ડે 3. તો અમે 500 ગ્રામ માટે 5 ઇંચનું ટીન યુઝ કરતા હોઈએ છીએ અને એમાં અમે 230 ગ્રામનું બેટર નાખતા હોઈએ છીએ અને 1 kg માટે અમે 7 ઇંચનું ટીન યુઝ કરતા હોઈએ છીએ અને અમે એમાં 460 ગ્રામ બેટર નાખતા હોઈએ છીએ. અમે અમારા કેક સ્પોન્જ 180 ડિગ્રી ઉપર બેક કરી રહ્યા છીએ. તો આ છે મારી બેકરીનું ચોકલેટ સ્પોન્જ 1 kg માટે. અમે એને 7 ઇંચમાં બેક કરતા હોઈએ છીએ અને તમે મને કમેન્ટમાં કહી શકો છો કે તમને ક્યાંય ક્રેક દેખાઈ રહી છે, આ પ્રોપર છે કે નથી, કઈ રીતનું છે, રાઈટ? અને હા, અમે એને સ્ટોર કઈ રીતે કરતા હોઈએ છીએ તો જ્યારે બી અમારું સ્પોન્જ બેક થઈને બહાર નીકળે, ઠંડુ થાય, રૂમ ટેમ્પરેચર ઉપર આવે એ પછી અમે એને ક્લિંગ રેપમાં કવર અપ કરીને ફ્રીજમાં મૂકતા હોઈએ છીએ. આ રીતે આ છે વેનીલા સ્પોન્જ અમારું. અને હા, હજી પણ જો તમારે સ્પોન્જ ઉપર ક્રેક આવતી હોય તો તમે મારો ડે 1 નો વિડીયો ચેકઆઉટ કરી શકો છો. અને શું હજુ પણ તમારું કેક સ્પોન્જ ડિમોલ્ડ નથી થતું પ્રોપર? તમે એને ઠંડા થવાની રાહ જુઓ છો, અધરવાઇઝ તમે એને બટર પેપર લગાવીને રાખો છો? તો આપણે ડે 4 ના વિડીયોમાં જાણીશું કે કઈ રીતે ગરમ સ્પોન્જ આપણે ઓન ધી સ્પોટ ડિમોલ્ડ કરી શકીએ કોઈ બી ચપ્પુ કોર્નર પર લગાવ્યા વગર. અને જો તમને આ વિડીયો યુઝફુલ લાગતો હોય તો તમે વિડીયોને લાઈક કરી શકો છો અને જો તમારે આવો કન્ટેન્ટ જોતો હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો અને વધારે ડિટેલ્સ વાળા વિડીયો જોવા હોય તો YouTube ઉપર પણ તમે મને સબસ્ક્રાઇબ કરી શકો છો. થેન્ક યુ.